ભારતના હાઈવે પર દરરોજ 400 જેટલા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. કેટલાય અકસ્માત સર્જીને નાસી છૂટે છે અને ભોગ બનનાર પરિવાર ન્યાયની લડત લડતા રહી જાય છે. આ પાછળ જો કોઈ સૌથી મોટું કારણ જવાબદાર છે તો એ વ્હીકલ્સના ડોક્યુમેન્ટમાં ચાલતી લાલિયાવાડી છે. આવા રીઢા ડ્રાઈવરો અને ઝડપની મોજમાં મોતનો ખેલ કરતા લોકોની શાન ઠેકાણે લાવવા ગુજરાત સરકારે ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. ઈ ડિટેક્શન સિસ્ટમની શરૂઆતથી હવે હાઈવે પર જતા વાહનોના ડોક્યુમેન્ટ્સ સીધા ચકાસી શકાશે. કુલ 86 કાર્યરત ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ એક્ટિવ છે. જો ડોક્યુમેન્ટમાં કોઈ લાપરવાહી ડિટેક્ટ થઈ તો એ જ સેકન્ડે મેમો ઇસ્યુ થઈ જશે. દરેક ટોલ પ્લાઝા પર વાહન પસાર થશે ત્યારે સીસીટીવીના આધારે તેનો ડેટા ઈ ડિટેક્શન પોર્ટલ પર રેકોર્ડ થશે. સિસ્ટમ જે તે વાહનના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે, જેમાં ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અથવા પીયુસી આ 3 મેઇન ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.